ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે બજેટને મંજૂર કરવામાં આવ્યું હતું। સામાન્ય સભામાં શિક્ષણ સમિતિ અને મહાનગરપાલિકાના બજેટને આચારસંહિતાના પગલે કોઈપણ ચર્ચા વગર મંજૂર કરાયું હતું। જો કે આજની સાધારણ સભા મિનિટોમાં પૂર્ણ થઈ હતી। ભાવનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભામાં મહાનગરપાલિકાના 1148.54 કરોડના સામે 1527.63 કરોડના ખર્ચ કરતા વર્ષના અંતે 120.91 કરોડની 2023-24નું બજેટ મંજૂર કરાયું હતું। એક સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ 963 તારીખ 6/3/2024 માં આવેલ ભલામણ મુજબ ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું સન 2024-25 વર્ષનું અંદાજપત્ર મંજૂર કરવા આ સભા ઠરાવે છે। અપેક્ષા રાખું છું। કાર્ય નંબર બંને સાથે કાર્ય નંબર 1 અને 2 સાથે લઈએ। તમે વાત છો વાહવાઈ હોય છે તો અમે એવા કશે બોલતો તો અમે વધારાની દરખાસ્ત મેળશું માન્ય અધ્યક્ષ આ સંદર્ભ